चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। થવાનું નથી ને બાધક નથી. જેમ કે જેની જડીડાળ કાઢી નાખી છે તેવો સર્પ કંઈ નુકસાન કરી શકતો નથી, તેમ જ્ઞાનીને અવિદ્યા રાગાદી કાંઈ કરી શકતા નથી એમ શ્રુતિનું વચન છે. ઝેરી દાઢ કાઢને કે સાપને તો કઈ નુકસાન કરે નથી. કોણે પાડ્યું છે? એ શ્રુતિનું વચન છે. અને મુંબઈ સમાચાર છાપું બહાર પડે ને એમાં ઉપર એક મિત્રો આવેલો કઈ નુકસાન કરી શકતા નથી. જેને જ્ઞાન દશા પ્રગટ થઈ છે એને રાગાદી કાંઈ કરી શકતા નથી. રાગાદી નથી એટલે એની નાયકમાં નથી, અને છે તો એને નુકસાન કરતા નથી, એને બાધક નથી. કારણ કે એને નાયકને ઓળખી લીધો છે, નાયક નિરાળો થઈ ગયો છે, માટે એને નુકસાન કરતા નથી. અસ્થિરતાની છે એ વાતને ગૌણ કરીને દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એને જ્ઞાતા ધારા પ્રગટ થઈ છે, માટે એને કઈ નુકસાન કરતા નથી. સમયસાની શૈલી લઈએ તો મુખ્યતા દ્રષ્ટિની મુખ્યતાથી એને કઈ નુકસાન કરતા નથી, એને કઈ બાધક નથી. એને લઈને એને કઈ એને આત્માને નુકસાન થતું નથી, દ્રષ્ટિની અપેક્ષાએ થતું નથી. બાકી અસ્થિરતામાં જે ખામી છે થોડી ખામી છે. આ તો મુંબઈ સમાચાર છે, ચાલુ છાપું લૌકિક છાપું છે. પ્રથમ સ્મૃતિનું છે, જૈનનું નથી. શ્રુતિનું આપણે શ્રુતિનું વચન છે. શ્રુતિનું વચન શ્રુતિ શ્રુતિ અન્યમતીની શ્રુતિ આપણે શ્રુતિનું વચન. અન્ય મતનું હોય એવું નથી, એવું નથી. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા વિદ્યા એટલે રાગાદી કઈ જાણતું નથી એમ. અજ્ઞાન પોતે જ્ઞાન દશા પ્રગટ થઈ એટલે રાગાદી કઈ કરી શકતા નથી. ગુરુદેવના વચનામૃતમાં આવે સમ્યક દ્રષ્ટિ બધા જીવોને જીવવર જાણે છે અને જીવવર નિર્જીવ જાણે છે. આહા કેટલી વિશાળ દ્રષ્ટિ! સમ્યક દ્રષ્ટિ બધાને જીનવર જાણે, બધાને જીવ અને જીનવર નિર્જીવ જાણે છે. આહા કેટલી વિશાળ દ્રષ્ટિ! તો આમાં વિશાળ દ્રષ્ટિ કહીને શું કહેવામાં? દ્રષ્ટિ કેટલી દ્રવ્ય ઉપર વહી ગઈ છે, કેટલી વિશાળ દ્રષ્ટિ, પર્યાયને ગૌણ કરી નાખી. જીવ તે જીનવર ને જીનવર તે જીવ છે. કેટલી દ્રષ્ટિની વિશાળતા, એટલે યથાર્થ દ્રષ્ટિ કેટલી વિશાળ. દરેક પર્યાયને ગૌણ કરીને એક દ્રવ્ય ઉપર જ જોવે છે, બધાને દ્રવ્ય દ્રષ્ટિથી જ જોવે છે. કેટલી દ્રષ્ટિ વિશાળ, એમ વિશાળ એટલે કેટલી એની વિશાળતા કે જેવો હું એવા જ બધા છે, એમાં કઈ ભેદ દેખતા નથી, એમ વિશાળ દ્રષ્ટિ એની દ્રવ્ય ઉપર છે. જેવું મારું દ્રવ્ય એવું બધાનું દ્રવ્ય છે, એવું બધાનું દ્રવ્ય એટલે કેટલી વિશાળતા છે. કોઈની પર્યાય ઉપર નહીં જોતા દ્રવ્ય ઉપર જોઈ રહ્યા છે. એ કેટલી ઉદાર દ્રષ્ટિ, બધાને દ્રવ્ય દેખે, બધાને સિદ્ધ ભગવાન જેવા જીનવર જેવા દેખે છે બધાને.
એમાં કઈ ભેદ દેખતા નથી, જી હા. દ્રવ્યને જ જોઈ રહ્યા જી છીએ. હા. જોશો માતાજી, પર્યાયથી જોવું એ સંકુચિતપણું છે, દ્રષ્ટિનું સંકુચિતપણું કહેવાય. પર્યાયથી જોઈએ આ દ્રવ્યની અપેક્ષા એ વાત છે. જી જી પર્યાય દ્રવ્યની અપેક્ષા એ વિશાળતા. જી પર્યાયમાં એને વિવેક કરે તો એ કઈ એની અપેક્ષા સંકુચિતતા એમ નથી. બરાબર. એ તો યથાર્થ જ્ઞાન, એમ તો જી, યથાર્થ જ્ઞાન હોય. પર્યાયમાં એનો વિવેક કરે કે ઈ કઈ ભૂમિકાએ ઉભો છે એમ વિવેક તો કરે. એમ સંકુચિત અજ્ઞાન દશાની અપેક્ષા એ સંકુચિત છે. એની અજ્ઞાન દશામાં હું કેવો, આ કેવો, જી પોતાનો જરા ગુણ દેખીને પોતાની બડાઈ આવી જાય, બીજું નીચું હું ઊંચું, એમ અજ્ઞાન દશાની અપેક્ષા છે. એમ સંકુચિત. બાકી યથાર્થ જ્ઞાન કઈ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ બધી વિશાળતા. અને પર્યાયમાં જ્ઞાન કરે એ કઈ ભૂમિકા છે જી હા. એની અજ્ઞાન દશામાં છે કે સમ્યક દ્રષ્ટિ છે કે ચારિત્ર દશામાં છે કે એમ વિવેક તો કરે પર્યાયમાં. એની ભૂમિકા કેટલી છે એમ વિવેક કરે એટલે કઈ સંકુચિત દ્રષ્ટિ નથી. બરાબર. દ્રવ્ય અને પર્યાય બધી રીતે દ્રવ્ય દ્રષ્ટિથી બધા સિદ્ધ ભગવાન જેવા. હાજી. પર્યાયમાં એ સંસાર દશામાં છે, સિદ્ધ છે, એમ પર્યાયથી પણ જ્ઞાન કરે. એમ પોતાને એક સમયની પર્યાય જેટલો અનુભવે તો એ દ્રષ્ટિનું સંકુચિત પણ ખરું અને એ હોય તો કઈ રીતે? આમાં જ્યારે વિશાળ દ્રષ્ટિ કહી કે દ્રવ્યની દ્રષ્ટિ તે વિશાળ દ્રષ્ટિ છે, બધાને પરમાત્મા સ્વરૂપે જોવા, એમાં દ્રષ્ટિની વિશાળતા. તો હું શરીર જેટલો છું, હું રાગી છું, હું એક સમયની પર્યાય જેટલો છું, એ બધું પર્યાય દ્રષ્ટિ છે. ને એ પર્યાય દ્રષ્ટિ તે સંકુચિત પણ કોઈ અપેક્ષા. કેટલી દ્રવ્ય ઉપર વહી ગઈ છે, દશામાં સંકુચિત છે. જી જી પર્યાય જેટલો જ પોતાને માને છે. હાજી. એટલે પર્યાયની ગૌણ નથી કરતો ને દ્રવ્ય ઉપર જોતો નથી. બરાબર બરાબર. અજ્ઞાનની અપેક્ષા એક પર્યાય માત્રની ગ્રહણ કરે છે, મોટી સંકુચિત છે. જી જી. એટલી પર્યાયની ગ્રહણ કરે. દ્રવ્ય અનંત ગણું છે અને પર્યાય એક સમયની છે, છતાં અજ્ઞાની પર્યાયને જ આત્મા આખો માને છે અને આખું દ્રવ્ય રહી જાય છે. તો એ અપેક્ષા એમ કે એને સંકુચિત દ્રષ્ટિઓને વિશાળ છે. જી એક દ્રવ્યની જે અનંતતા છે એ જોતો નથી બરાબર. અને એક પર્યાય ક્ષણ પૂરતો માને છે. એટલે પોતાને એટલો એક ક્ષણ પૂરતો એવો ક્ષણે ક્ષણે બદલાય એવો માને છે. માટેની દ્રષ્ટિ સંકુચિત છે. પોતાના દ્રવ્યને અનંત શક્તિથી ભરેલો જોતો નથી. માટે એ અપેક્ષા એ વિશાળ દ્રષ્ટિ છે. આમાં બે લઈ લેવું. એક તો પોતાને આ રીતે જો એ પણ વિશાળ દ્રષ્ટિ છે ને એવી દ્રષ્ટિ પ્રગટ થતા બધા આત્મા પરમાત્મા સ્વરૂપે છે એવું એના દ્રષ્ટિમાં એવું આવે છે. એ બહાર જોવા જતું નથી, પણ પોતાને દ્રવ્ય દેખે એટલે એ બધાને દ્રવ્ય દેખે છે. એના જ્ઞાનમાં બધાને દ્રવ્ય અપેક્ષા એ દેખે છે. એક પર્યાય જેટલો પોતાને માને છે એ પોતાની સંકુચિત દ્રષ્ટિ. એવી રીતે બીજાને જોવે. એ પોતાની અનંતતાથી ભરેલો પોતાને જોતો નથી. એ તો એની દ્રષ્ટિ વિશાળ અને નિર્મળ થઈ જાય. બરાબર. પોતાને અનંત રૂપે જોવો એ દ્રષ્ટિની વિશાળતા છે. વિશાળતા અનંત એટલે આમ ભેદ પાડીને જોતો નથી. પોતાની અનંત શક્તિથી ભરેલો હું છું. એક પર્યાય પૂરતો નથી, પણ અનંત અનંત શાશ્વત અનંત શક્તિઓથી ભરેલો છે. બહુ સુંદર વાત છે. અભેદપણે જોવે છે. અભેદપણે જોવે છે. માતાજી બીજી વાત છે કે થોડા દિવસ પહેલા આપના શ્રી મુખેથી માન્યું કે જ્ઞાયકને યથાર્થ ઓળખીને અથવા તો જ્ઞાયકનો તત્વનો યથાર્થ નિર્ણય કરીને ખરેખર તો એને સ્થિરતાનો પ્રયત્ન કરવાનો છે, એને વિકલ્પ કર્યા કરવાના નથી. તો સ્થિરતાનો પ્રયત્ન કરવાનો છે, એમાં કંઈક વિશેષ આપ સ્પષ્ટ કરી શકો કે આવી રીતે જ્ઞાયકને ઓળખીને સ્થિરતા કરવાની છે. સ્થિરતા કરવી એટલે વિકલ્પ તો એક ક્ષણ પણ આવ્યા વિના રહેતા નથી, અને છતાં સ્થિરતાનો પ્રયત્ન કરવાનો છે એમ કહીને આપણે શું કહેવું? નાયકનો યથાર્થ નિર્ણય ને નિશંકતા થાય. નિશંકતા થાય પછી બહાર જનારા જે વિકલ્પ, બહાર જે
એની પરિણતિ અસ્થિરતાની જેમ ફેર્યા કરે છે. હાજી હાજી એ ઘડીમાં કાંઈ વિકલ્પ, ઘડીમાં કાંઈ વિકલ્પ, ઘડીમાં કાંઈ વિકલ્પ, અસ્થિરતાની જેમ જે પરિણતિ દોડ્યા કરે છે બહાર. હાજી એને જે નિર્ણય કર્યો એને દ્રઢ કરીને જ્ઞાયકનું અવલંબન લઈને જ્ઞાયકને ગ્રહણ કરીને એમાં ઠરી જવું. ચારે બાજુ વિકલ્પની દોડાદોડ એનાથી એને પાછો વળીને જી વિકલ્પને મર્યાદામાં લાવીને પોતામાં અસ્થિરતાને બદલે એક ઠેકાણે સ્થિર રહેવું એમ. સ્થિરતાનો પ્રયત્ન એટલે એમ. એ જ્ઞાયક જ્ઞાતા ધારા, જી. એમાં જ્ઞાતા ધારા આવી ગઈ, એમાં ઠરવાનું આવી ગયું, જી. એમાં સ્થિરતા આવી ગઈ. જી એ પોતે વિકલ્પની આકુરતામાં દોડાદોડી કરતો, એનાથી એને મર્યાદામાં લાવીને જી પોતે જ્ઞાયક, હું જ્ઞાતા છું એમ, જી. હું તો જ્ઞાતા એમ આવી ગયો, એમાં સ્થિર થઈ ગયો, હાજી એમાં અડગ થઈ ગયો, નિશંક બધું એમાં થઈ જાય. જી ઠરવાનો પ્રયત્ન એમ ઠરવાનો તે સ્થિરતા કરવાનો એમ. હું એક અખંડ વિનાયક મૂર્તિ છું એવો સાચો નિર્ણય કરીને બુદ્ધિપૂર્વક મનનું અવલંબન ન લેવું, એમ આપને કેવું હતું? બુદ્ધિપૂર્વક મનનો અવલંબન આવે છે, જી પણ એની દોડાદોડી ચારે બાજુ ને ઘડીમાં આ વિકલ્પ જો નિશંક જો થઈ ગયો છે હાજી હાજી તો એને ગ્રહણ કરીને એમાં તું સ્થિર થઈ જા, બરાબર એમાં તું ઠરી જા. જી વિકલ્પની દોડાદોડ નિષ્પ્રયોજનની, બરાબર નિષ્પ્રયોજન વિકલ્પની હારમાળામાં ઉભો રહે એના કરતા તું સ્વરૂપમાં ઠરી જાય, એમાં સ્થિર થઈ જાય બરાબર એમ કહેવાનું છે. છતાં પણ એ સ્થિર ન રહી શકે તો વિચારો તો શ્રુતના અનેક જાતના આવે છે, અનેક જાતના આવે છે. જી તો પણ એ શાસ્ત્ર તારા મતિશ્રુતનો ઉપયોગ એને મર્યાદામાં લાવીને તું સ્વરૂપ તરફ એમ આવે છે. જી મતિશ્રુતનો ઉપયોગ જે બહાર જાય છે એને મર્યાદામાં લાવી દે, એટલે તું તારા તરફ વળી જા, એટલે તું તારામાં સ્થિર થા, જી તારામાં ઠરી જા. એટલે ઉપયોગ બહાર જાય છે એને ટૂંકો કરીને અંતરમાં તું જા એમ કે. માતાજી આ ચારિત્ર અપેક્ષા છે કે શ્રદ્ધાની? હમ આ શ્રદ્ધા અપેક્ષા કે ચારિત્ર અપેક્ષા? શ્રદ્ધાનું હજી ચારિત્ર સ્વરૂપ પ્રમાણતા એક જાતની ચારિત્ર છે. શ્રદ્ધાની અપેક્ષા એ સ્થિર થવાનું છે. જી શ્રદ્ધામાં પણ સ્થિરતા આવે છે. બરાબર જે ચારિત્ર જે દેશવ્રત ને પંચમહાવ્રત એ જુદું છે. એને દ્રઢ કરીને જ્ઞાયક શ્રદ્ધામાં પણ ચારિત્રનું સ્વરૂપ પ્રમાણતાનું ચારિત્ર આવે છે. શ્રદ્ધા અપેક્ષા એ છે, એમાં પણ ઠરવાનું અને સ્થિર થવાનું એમાં પણ આવે છે. સામાન્યપણે શું થતું હોય છે કે હું એક અખંડ જ્ઞાયક છું, તત્વનો નિર્ણય યથાર્થ હો એક પ્રકાર અને યથાર્થ ન હોય એ બીજો પ્રકાર, પણ એના વિકલ્પોની હારમાળા ચાલે. હું એક અખંડ જ્ઞાયક છું, શુદ્ધ છું, પરિપૂર્ણ છું, એમ વિકલ્પોની હારમાળા ચાલ્યા કરતી હોય. જાણે કે અભિપ્રાયમાં કેમ વિકલ્પથી પ્રાપ્ત થવાનો હોય. અત્યારે આપણે સાંભળ્યું છે એટલે ખ્યાલ આવે છે કે ભાઈ વિકલ્પ એ કઈ આત્મા પ્રાપ્તિ તો બહિર્મુખી વલણ છે આખું, એટલે એનાથી પ્રાપ્ત ન થાય. તો એવો નિર્ણય કરીને સ્થિરતા કર, એમ જે વચન આપનું હતું તો એમાં એમ કેવું હતું કારણ કે સ્થિરતા કર એટલે કે બુદ્ધિપૂર્વક ના તો ઇન્દ્રિયો, જેમ આપણે હમણાં કહ્યું કે ઇન્દ્રિયોને એને અંતરમાં તું લઈ જાય. ને હું અખંડ છું, નાયક છું, શુદ્ધ છું, બધા વિચારો આવ્યા કરે. કાંઈ બીજા વિચારો આવે એની સાથે હું તો આ નથી, હું તો અખંડ નાયક છું, તો અખંડ નાયક એમ વિકલ્પ આવે. પણ અખંડ નાયક તે કોણ છે એમ? હું અખંડ નાયક છું એમ વિકલ્પની પાછળ તું ઠરી જાય એમ કેવું તું નાયક ને. પણ યથાર્થ નાયક ગ્રહણ થયો હોય તો એમાં ઠરે નહીં. નાયક ગ્રહણ થયો હોય તો વિકલ્પની સાથે જે નાયક રહેલો છે નાયકમાં ઠરી જાય એમ કેવું છું. પણ એ નાયક ગ્રહણ થયો હોય તો એમાં ઠરવાનો પ્રયત્ન કરે, નહીતર હું અખંડ છું, નાયક છું એમ વિકલ્પ કે હારમાળા એવા જ કરે. નાયક ગ્રહણ થયો હોય તો એમાં ઠરે. એવા ગાયકનું ગ્રહણ થયેલું હોય તો તેને બાહ્ય પ્રવૃત્તિમાં કઈ દેખાય કે
જોવામાં આવે કે કંઈ આ પરિવર્તન થયું છે કે નહીં? એને યથાર્થપણે જ્ઞાયક ગ્રહણ થયો હોય, એવી જ્ઞાતા ધારા ચાલુ થઈ હોય તો એને એના લક્ષણથી ઓળખારું, પણ એ પોતે ઓળખવાની પોતામાં એટલી શક્તિ હોય તો ઓળખે. પોતાનું તેવી જાતનું કંઈ આનંદિક જ્ઞાન કંઈ એને આનંદ આવે? પોતે પોતાને તો ઓળખી શકે, બીજાને ઓળખવું એ એની બીજા ઓળખી એના શક્તિ હોય તો ઓળખે. પોતે તો ઓળખી શકે, પોતાને આનંદ થયો હોય પોતે તો ઓળખી શકે અને પકડી શકે. પોતે પોતાથી કઈ છાનો રહેતો નથી, પોતે તો ઓળખી શકે યથાર્થપણે. એ આનંદ કેવી જાતનો છે? એ આનંદ વાણીમાં તો કઈ આવે નહીં. એ વાણી તો આત્મા એ અનુપમ છે ને, કઈ ઉપમા તો દેવાય નહીં. પણ એ તો આત્મામાંથી પ્રગટ થતો આનંદ, જેને કોઈ ઉપમા લાગુ પડતી નથી, કોઈ વિકલ્પની અપેક્ષા લાગુ પડતી નથી, કોઈ જે આત્મામાંથી સહજ પ્રગટ થાય છે એ પોતે સ્વાનુભૂતિમાં એને ગ્રહણ થાય છે. એ અનુપમ છે ને કોઈ ઉપમા લાગુ પડતી નથી. આત્મામાં એક આનંદ સ્વભાવ ગુણ છે, અને એ ગુણ એને વિકલ્પની આકુળતા તૂટી જાય ને વિકલ્પ છૂટી જાય. એક પોતે જ ઉભો રહે છે જ્ઞાયક, પોતે સ્વયં વિકલ્પની હારમાળા તૂટીને જે જ્ઞાયક ઉભો રહે છે, એ જ્ઞાયકમાં જે ગુણો છે તેને પ્રગટ થાય છે, એની પરિણતિ પ્રગટ થાય છે. એમાં આનંદ આદિ ગુણો જે પ્રગટ થાય છે એ પોતે અનુભૂતિમાં ગ્રહણ કરી શકે છે, એને નિશંકપણે ગ્રહણ કરી શકે છે. એમાં એને શંકા પડતી નથી, કોઈને પૂછવા જવું પડતું નથી, પોતે જ ગ્રહણ કરી શકે છે. એવું આજે સુધી સુણીને પણ તેની વૃત્તિમાં મજબૂતી આવતી નથી. એનું શું કારણ? નથી આવતી. મજબૂતી નહીં આવવાનું કારણ પોતે છે, પોતે જ છે, બીજું કોઈ નથી. પોતે મજબૂતી લાવે તો આવે, મજબૂતી પોતે લાવતો નથી. અનાદિના અભ્યાસમાં ચાલ્યો જાય છે, એને દેખાતું નથી, એ મજબૂતી આવતી નથી. પણ એને લક્ષણોથી આત્માને ઓળખીને નક્કી કરવું જોઈએ ને કે આ જે આત્મા સુખ આનંદ ઈચ્છી રહ્યો છે એ પોતે જ સ્વયં સુખરૂપ છે. એને બહારથી સુખ ઈચ્છતો સુખની ઝંખના કર્યા કરે છે, આનંદની ઝંખના કર્યા કરે છે, પણ બહારથી મળતું નથી. આકુળતા ઉભી રહે છે, એની પાછળ આકુળતા જ હોય છે. માટે જે સુખ સ્વરૂપ, જે સુખને ઈચ્છનારો છે એ પોતે જ સુખ સ્વરૂપ છે. માટે બહારનો આશ્રય તૂટી જાય, એકલો પોતે જ રહી જાય તો સ્વયં એના એ પોતામાંથી જ આનંદને સુખ પ્રગટે છે. એનો નિર્ણય પોતે કરે તો થાય છે. બહારથી છૂટી નથી બહારથી હિત બુદ્ધિ છૂટી નથી ત્યાં સુધી. હિત બુદ્ધિ છૂટી નથી, એટલે પોતામાં જ હિત રહેલું છે એમ નક્કી થાય તો પોતે જ આશ્રય લે પોતાનો, ને પોતામાંથી જ પ્રગટ થાય. છોડવાનો ઉપાય પોતાને જ કરવો છે, પોતાને જ કરવાનો રહે છે, કોઈ નથી કરી દેતું. પોતાની રુચિ બહારમાં જાય, પોતે બહાર દોડે છે, માટે પોતા તરફ વળતું નથી, શ્રદ્ધા કરતું નથી. પોતે જ કોઈ પરાણે કરાવી દે તો પાછું કોક લઈ લે, માટે પોતે જ કરવાનું રહે છે. પોતે જ નક્કી કરીને, પોતે જ દ્રઢતા કરીને પોતા તરફ વળવાનું રહે છે. स्वर्णपुरी अति पावन है,